નવસારી ખાતે આવેલા ભગવાન શ્રી મહાવીર કરુણા મંડળના ગૌસેવકો દ્વારા ધારાગીરી ખાતે પગની ઈજાથી પીડિત ગૌ માતાને ગૌશાળા ખાતે લાવી તેની સારવાર કરવામાં આવી હતી। નવસારી ખાતે ગૌ સેવામાં નામાંકિત એવી ભગવાન શ્રી મહાવીર કરુણા મંડળના સભ્યો અને ગૌ સેવકો ગાયો અને પશુ પક્ષીઓની સેવા કરે છે। ત્યારે આજે નવસારી હાઈવે નજીક આવેલા ધારાગીરી ગામના કોઈ જીવદયા પ્રેમી દ્વારા ભગવાન શ્રી મહાવીર કરુણા મંડળના સભ્યોને એક ફોન દ્વારા માહિતી મળી હતી કે ધારાગીરી ગામ ખાતે એક ગાયના પગમાં ખીલો ઘૂસી જવાથી તે દુખી થઈ રહી છે। આ ફોન કોલ મળતા જ ભગવાન શ્રી મહાવીર કરુણા મંડળના સભ્યો કરુણા રથ લઈને ધારાગીરી ખાતે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત ગાયને કરુણા રથમાં બેસાડીને નવસારી ખાતેની ગૌશાળામાં લાવી અને તેની સારવાર શરૂ કરી હતી। ત્યારે માત્ર એક ફોન પર ગૌ માતાની સેવા માટે દોડી જતા અને તત્પર રહેતા ભગવાન શ્રી મહાવીર કરુણા મંડળના ગૌ સેવકોના ગાય માતા પ્રત્યેના પ્રેમને બિરદાવવું જ પડે। મારું નામ દિવ્યેશ પ્રભુભાઈ ભૂલતરિયા છે। અમે કરુણા મંડળમાં કાર્યકર્તા છીએ। એક ભાઈનો ધારાગીરીથી ફોન આવેલો હતો કે એક ગાયના પગમાં ખીલો વાગ્યો છે, તો અમે અમારા કાર્યકર્તાઓ સાથે કરુણા રથ લઈ અને ગાયને લઈ અને ગૌશાળા લઈ જતા છે અને ત્યાં એની સારવાર કરશું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।